જય માતાજી. જુનાગઢ ગિરનાર ઉપર પાણીની કાળે બજાર એટલે કે પાણીનું કાળા બજાર થાય છે. સામાન્ય જે નીચે 10-20 રૂપિયાની બોટલ મળતી હોય તે જુનાગઢ ગિરનાર ઉપર 50 રૂપિયા, 100 રૂપિયા અને ક્યાંક ક્યાંક તો 150 સુધીની બોટલ વેચાય છે. અને જ્યારે આપણે કોઈ પાણીની બોટલ નીચેથી લઈને ગેટ પાસે જાય ત્યારે આ સિક્યુરિટી સ્ટાફ આપણી પાસેથી બોટલ મેકાવી દે છે. પછી ભલે આપણે ઘરની બોટલ હોય કે આપણે નીચે ભવનાથ તળેટીમાંથી લીધેલી હોય, આ સિક્યુરિટી વાળા મેકાવી દે અને ઉપર પ્લાસ્ટિકની બોટલ 100 રૂપિયા, 150 તેવીથી કાળી બજારમાં વેચાય છે. હવે ઉનાળાના દિવસો છે, સામાન્ય માણસો કોઈ ગિરનાર દર્શન કરવા આવતા હોય અને ત્યાં પાણી પીવું તો પડે. માની લો તમે 500 પગથિયા કે 1000 પગથિયા ચડો એટલે તમારે 1 લીટર પાણી જોઈએ. તો તમે આખો ગિરનાર ચડો તો તમારે 1000 રૂપિયાનું તો પાણી ખાલી તમારે ત્યાં વેચાતું લેવું પડે. તો આ કોઈ જુનાગઢ પ્રશાસનને કે કોઈ અધિકારીને કોઈ ખબર નથી કે સામાન્ય માણસને પાણીની આપણે વ્યવસ્થા કરાવવી પડે. આપણે પ્લાસ્ટિકની બોટલ બેન કરાવી, બરોબર, સામાન્ય માણસ માટે બેન કરાવી. દુકાનો વાળા માટે સ્ટોલ જે નાખીને બેઠા છે ગિરનાર ઉપર, ગિરનારના પગથિયે સ્ટોલ નાખીને બેઠા છે, તેમને વેચવાની છૂટી છે. આ મિલીભગત છે, સિક્યુરિટી વાળાની મિલીભગત છે. કારણ કે આ સિક્યુરિટી વાળાનો જે સાઈડમાં મારો વિડીયો ચાલે તે મારી પાસેથી ખુદની પાસેથી 2 બોટલ મેકાવી અને ઉપર પાણીનો જ્યારે 200 જ પગથિયા ચડ્યો તો 50 રૂપિયા બોટલનો ભાવ થઈ ગયો. સામાન્ય માણસ કોઈ યાત્રા કરવા આવે અને ગિરનાર ચડવાનું હોય તો 1000 રૂપિયાનું પાણી કેવીથી પી શકે? હવે આપણે ભાવિક જે અમુક ઉપરથી માંડ્યો ગિરનાર ચડીને આવી ગયા હતા એ લોકોનું આપણે જાણીએ કે તેનું શું કહેવું છે. બધા ગિરનાર ચડીને તો આવ્યા પણ અમે પાણીની તંગીને લીધે 1000 પગથિયેથી નીચે ઉતરી ગયા. હવે આપણે જાણીએ કે આ લોકો જે ગિરનાર ચડીને આવ્યા તેમનું શું કહેવું છે. બોટલ મળે છે અને નીચે જય માતાજી. ગિરનાર ઉપર, જુનાગઢ ગિરનાર ઉપર પાણીના કાળા બજાર થાય છે. જો ભાઈ તમને ગિરનાર ઉપર કેટલાની પાણી બોટલ મળી? 70 રૂપિયા. અને અહીંયા હજી 50 પગથિયા ચડી તો 50 રૂપિયા ભાવ છે. અને ઉપર કેટલાની બોટલ મળે છે? 100 રૂપિયાની બોટલ મળે છે. અને જોયું ને, આ નાના નાના બાળકો કે જે 100-200 રૂપિયા તેમના માવતર પાસેથી લઈને આવતા હોય અને ત્યારે વેકેશનનો ટાઈમ હોય, પરીક્ષા બધી પૂરી થઈ ગઈ છે અને ગિરનાર દર્શન કરવા એક ગિરનાર ગુરુ દત્તાત્રેય માતા અંબાના દર્શન કરવા જતા હોય અને 100-200 રૂપિયા લઈને આવ્યો હોય તો આ 1500 રૂપિયાનું પાણી કેવીથી ખરીદી શકે? જો પાણીની બોટલની મનાઈ હોય તો લાઈન નાખેલી છે, પાઇપલાઈન નાખેલા દેખાય જ છે. મારા વિડીયોમાં પાઇપલાઈન નાખેલી દેખાય છે. તો આ જુનાગઢ પ્રશાસન, કલેક્ટરશ્રી હોય કે કોઈ નગરપાલિકા વાળા હોય, જે કોઈના અધિકારમાં આવતું હોય તેમને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને નળની ટાંકી કે ગમે તે ટાંકો ગમે તે ફિટ કરાવવો જોઈએ અને સામાન્ય માણસ પાણી પી શકે. આગળ સાંભળો. નીચે પગથિયેથી પાણીની બોટલ આપણે મેકાવે છે અને આ પાણીની બોટલો બધી દુકાનોમાં વેચાય છે, બરોબર. જો આ દુકાનોમાં જો આ પ્લાસ્ટિકની બોટલ નથી, આ 50 રૂપિયાની પાણીની બોટલ વેચાય છે. આ ખાલી 200 થી 300 પગથિયે હું ખાલી વિડીયો બનાવું છું અને આ 50 રૂપિયાની બોટલ વેચાય છે. આ બોટલ નીચે 10-20 રૂપિયાની મળે છે અને આ બોટલો પણ કોઈ સીલ પેક નથી. આ લોકો 10-10 રૂપિયામાં પ્લાસ્ટિકની બોટલો કોઈ છોકરાઓ કે કોઈ ગમે તેને કચરાવીનો ઓરમ રાખે છે અને જ્યાં ક્યાં પડી હોય, ભવનાથ તળેટીમાં પડી હોય કે ગિરનાર ઉપર પડી હોય, ત્યાંથી વીણી અને સાદું પાણી ભરીને પાય છે. તો આ પાણીની ગુણવત્તાની જવાબદારી કેની? કોઈ જુનાગઢના પ્રશાસન અધિકારીની નથી આવતી, કોઈ નગરપાલિકા વાળાની નથી આવતી. આ ગિરનારનો વહીવટ કોણ સંભાળે છે? સિક્યુરિટી વાળા સંભાળે છે કે કોઈ કલેક્ટરશ્રી સંભાળે છે? તો આ તેમની જવાબદારી આવશે. જે કોઈ વહીવટ સંભાળતા હોય ગિરનારનો, આ તેમની જવાબદારી છે. અને મારા ખ્યાલ પ્રમાણે કોઈ સાધુ સંતો તો આ વહીવટ સંભાળતા જ નથી. કારણ કે આપણે હિન્દુ ધર્મના દરેક મંદિર, લગભગ 90% મંદિર સરકાર હસ્તક છે. એટલે આ સરકારની જવાબદારી છે. આ ગુજરાત સરકારની ઘોર બેદરકારી કહેવાય. આ પાણીના કાળા બજાર થાય, આ નીચે 10-20 રૂપિયાની બોટલ મળતી હોય તે 50-100 રૂપિયાની ઉપર મળે તો સામાન્ય માણસ ગિરનાર દર્શન કેવીથી કરી શકે? આગળ સાંભળો. બધે વેચાય છે. આ પ્લાસ્ટિક નથી. આ કલેક્ટરને કે પોલીસ અધિકારીને, સિક્યુરિટીને કોઈ દેખાતું નથી. સામાન્ય માણસને લૂંટવા હોય એટલે ગમે ત્યાં લૂંટે. સામાન્ય 10 રૂપિયાની બોટલ નીચે લઈને ઉભા હોય એટલે મેકાવે. જો આ ગિરનાર ઉપર જ છો અત્યારે. જો આ પગથિયા બરોબર નીચે દેખાય છે. હજી 200-300 પગથિયા ચડ્યો છું, બરોબર. જો આ સામે નીચે ભવનાથ દેખાય છે, બરોબર. જો આ બોટલો દેખાય છે બધી. એટલે કા વેપારીને છૂટી છે ને સામાન્ય માણસને તમારે 50-100 રૂપિયા લેવા છે. સિક્યુરિટી વાળાનો ભાગ છે. 100 રૂપિયાની આ નાના નાના છોકરા બધા સ્કૂલના. હવે માની લ્યો
આપણે ગિરનાર પગથિયા ચડવા જાય, ગિરનાર ચડવા જાય ત્યારે સિક્યુરિટી વાળા આપણી પાસેથી બોટલ લઈએ અને આ વેપારીઓ, આ દુકાનના સ્ટોલ નાખવા વાળા એ બધાને વેપારની છૂટી હોય તો શું આ કલેક્ટરશ્રીને ખબર નહીં હોય અને ન ખબર હોય તો આ સિક્યુરિટી વાળાનો લાગ ભાગ હોય. કારણ કે સિક્યુરિટી બાયપાસ કરીને કોઈ પણ વસ્તુ કોઈ ગિરનારની પગથિયા સુધી કે કોઈ મંદિર સુધી પહોંચી જ ન શકે. હમણાં તો આપણે 2-4 દિવસ પહેલા વિડીયો જોયો કે અંબામાના મંદિર લગી, તેમના રસોડા લગી જે આપણે માની લો મટન, દારૂ એવી બધી વસ્તુ ભોગી ગઈ. તો આ સિક્યુરિટી વાળાને ખાસ આની તપાસ થવી જોઈએ. આ જે સિક્યુરિટી ગિરનાર ગેટ ઉપર સિક્યુરિટી કરે છે તેમની ખાસ તપાસ થવી જોઈએ કે આ લોકો કેવીથી આ બધી વસ્તુ જવા દે છે, આ બોટલો કેવીથી જવા દે છે. સામાન્ય માણસના તો ઠેલા ખોખરીને બોટલો કાઢે છે, તો આ જથ્થાબંધ બોટલો ખુલ્લેઆમ કેમ વેચાય છે? આગળ એવા છે 100 રૂપિયા એના માવતરે વાપરો આપ્યા હોય, હવે 50-100 રૂપિયા આપ્યા હોય, હવે 50-100 રૂપિયા આ બધા તમે કેટલા લઈને આવ્યા છો? હવે 100 રૂપિયાનું પાણી, 100 રૂપિયાનું પાણી તમારે ઉપર પીવું પડે, પાણી વગેરે જો આ બધા જો. અને નીચે 10 રૂપિયાની બોટલ મળે છે, એ બધી 10 રૂપિયાની બોટલ મેકાવી દે છે સિક્યુરિટી વાળા. ઈ જો ઘરેથી લાવ્યા તો એ મેકાવી દીધી પ્લાસ્ટિક. તો આ પ્લાસ્ટિક નથી, આ શું છે? આ પ્લાસ્ટિક નથી, શું છે? એટલે કલેક્ટર સિક્યુરિટી વાળા એમ કે છે કલેક્ટરનો આદેશ છે, તો આ જુનાગઢના કલેક્ટરને એટલી બેદરકારી દેખાતી નથી? ક્યાંય ઉપર પ્લાસ્ટિક મળે છે, સામાન્ય માણસની પ્લાસ્ટિક બોટલ લઈને તમે મેકાવો નીચે. તમારા સિક્યુરિટી વાળાનો નીચે વારો છે ને બધાનો વારો છે. આ કા બધાને બંધ કરાવવાનું, કા પાણીની બોટલ બધા સામાન્ય જનતાને જવા દો. નકર દુકાનમાં ક્યાંય બોટલ મળવી ન જોઈએ. શું કહો છો ભાઈ? ભલે માણસો ઉપર ચડીને મરી જાય પણ પાણીની બોટલ ન મળવી જોઈએ. કા જુનાગઢ કલેક્ટર પાણીની વ્યવસ્થા કરાવે, નળની વ્યવસ્થા કરાવે. કલેક્ટર ઉપર અત્યારે છે ને બધું જુનાગઢ કલેક્ટર કાંઈ પાણીની વ્યવસ્થા કરાવે. જો આ લાઈન રહીને આમાં બધે નળ ફિટ કરાવે. જોયું ને, જો આ પાઇપલાઇન નાખેલી છે તો આ શેની પાઇપલાઇન છે? કોઈ પાણીની વ્યવસ્થા માટેની છે? તો આમાં પાણી આવે છે કે નહીં? આ પાણી કોણ ખાઈ પી જાય છે? આ પાણી ગિરનાર ઉપર જે ચડાવવા માટે પાઇપલાઇન નાખવામાં આવી છે તો આ પાણી કોણ પી જાય છે? આ કલેક્ટરશ્રીને એક તપાસ કરવાની જરૂર છે અને ગુજરાત સરકારને પણ તપાસ કરવાની જરૂર છે કે આ ગિરનાર ઉપર જે પાણી પહોંચાડવામાં આવે છે તે પાણી રસ્તામાં કોણ પી જાય છે તે તપાસ થવી જોઈએ. બરોબર. બાકી પાણીની બોટલ ભાઈ મળવી જોઈએ ને? 100 રૂપિયાની બોટલ લેવી પોવાય પડે છે? બરોબર. જોયું ને? હવે બીજો વિડીયો આગળ જો. 100 રૂપિયાની બોટલ લીધી, જો આ બધા ઉપરથી આવે છે, ગિરનાર ઉપરથી ઉતરી ગયા છે અને આ સિક્યુરિટી વાળાઓ અહીંયા અમારે પાણીની બોટલ લેવડાવી હતી અને કે ઉપર ક્યાંય પાણીની બોટલ મળતી નથી. અમે બધે જોયું, બધે પાણીની બોટલ મળે. જો આ ઘરની બોટલ જોયું ને? આ બોટલો કોઈ સામાન્ય માણસો જે ગિરનાર ઉપર ચડવા જતા હોય અને પોતાના ઘરેથી લઈને આવ્યા હોય કે નીચે સ્ટોર દુકાનોમાંથી લીધી હોય તો ભવના તળેટીમાંથી, તો આ સિક્યુરિટી વાળા નીચે મેકાવે છે. પરંતુ આ સિક્યુરિટી વાળાને ઉપર સ્ટોરમાં દુકાનમાં જે બોટલ મળે છે તેથી જે ગેટથી 100-200 પગથિયા આગળ તે નથી દેખાતી. કોઈ પણ પ્રશાસન અધિકારી નથી દેખાતી કે ઉપર સ્ટોલમાં કેટલી પ્લાસ્ટિકની બોટલો મળે છે. આગળ જો. બધી અહીં ઉતરાવે છે અને કલેક્ટર, પોલીસ કમિશનર અને એના સિક્યુરિટી ઇન્ચાર્જ દરેકને કહેવાનું છે કે ઉપર પાણીની બોટલ મળે છે ને આ સિક્યુરિટી વાળા અહીંયા નીચે મેકાવે છે. અને એક બોટલના 50 થી 100 રૂપિયા છે. અને અહીંયા અમારી પાસે પાણીની બોટલ મેકાવી અને ઉપર જે કોઈ જાઓ 100 રૂપિયા પાણીની બોટલના હોય તો જ જાયજો, નકર ગિરનાર ચડતા નહીં. 100 રૂપિયા આ જ બોટલ, આ બોટલ લઈને એ જ બોટલ મળે છે ઉપર અને 100 રૂપિયાની બોટલ લે છે. આપણે કલેક્ટરશ્રીને કહેવાનું છે અને સામાન્ય જનતાને કહેવાનું છે 100 રૂપિયા હોય તો જ ઉપર જઈજો. શું કહેવાનું મોટા ભાઈ? બોટલ મળે છે ઉપર 200 પકડી. જો આ સિક્યુરિટી ઓફિસર એ શું કહે છે સાંભળો. બતાવું 200 જોયું ને? ક્યાં ઉપર મળે છે બતાવો કે છે, વિડીયો બતાવો. મેં તેમના મોબાઈલમાં બતાવવાનું કીધું તો નહીં, બરોબર? ત્યાંથી અહીં લેતા આવો. સામાન્ય માણસ કોઈ પ્રશ્ન પૂછે તો ઉપરથી બોટલ લેતા આવો. હવે કોઈ 100-200 પગથિયા હોય, 1000-2000 પગથિયા હોય, ત્યાંથી પાછી બોટલ લેવા જાય અને લઈને આવી તો આ સિક્યુરિટી વાળા એમ જ કહે તમે તો અહીંથી નીચેથી લઈ ગયા તો ઈ જ છે. કારણ કે આને બીજે ક્યાંય જોવા જવું જ નથી, ખાલી મફતનો પગાર ખાવો છે. આ સિક્યુરિટી એજન્સીને તેમના માણસોને મફતના પૈસા ખાવા છે ખાલી. આગળ જોવો. ચાલો મારી ભેગા બોટલ વિડીયો બતાવું. મોબાઈલ કાઢો, તમારો મોબાઈલ કાઢો, બતાવું. આપણે ઓફિસે નથી જવાનું. જોયું ને? સામાન્ય આપણે પ્રશ્ન પૂછીએ તો સામે ઓફિસે વહી જાવ. કેમ ભાઈ? ઓફિસ વાળા રોકવા આવે છે. તમારી ઓફિસ તમારે કરવી તો અહીં ગેટે કરાય. એની કેની જવાબદારી છે? જવાબ દેવા વાળા ને ગેટે બેસાય. તમે અહીંયા કણે બોટલના કેરેટ ને કેરેટ જવા દો
પેકિંગ જવા દો અને 10-20ની બોટલ તમે 100-200 રૂપિયા, 150 રૂપિયા, 50 રૂપિયા વેચો અને પૂછવા જવાનું અમારે ઓફિસે, તો તમને અહીં શું કામે બેસાડ્યા છે? જવાબદારી કોની રહી? તો તમે અહીંથી ઊભા થઈને ઓફિસમાં બેસી જાઓ. આગળ જો ઓફિસ વાળા અમને નથી રોકતા. જો આ સિક્યુરિટી વાળા ઓફિસે જવાનું કહે છે, જો આ સિક્યુરિટીના ફેસ જોઈ લ્યો, કોઈ નામ કાંઈ લખેલું છે ભાઈ? બરોબર, આ સમાચારમાં આવે છે દરેક ચેનલમાં. જો ખાલી એમને નથી, ન્યૂઝ ચેનલ છે, બરોબર. કાર જોવી તો જોઈ લ્યો. ઓકે, સમાચારમાં તમારો વિડીયો આવે છે. 100 રૂપિયાની બોટલ મેં ખુદે લીધી ઉપરથી, અને આ મારી બોટલ જોવામાં મેકાવેલી છે. આ સિક્યુરિટી આ ગિરનાર ઉપર પાણીનો કાળો ધંધો હાલે છે. પાણીમાં જનતા સામાન્ય લૂંટે છે આ ગિરનાર તળેથી ઉપર. આ સિક્યુરિટીવાળા અહીંથી બોટલનું પેકેજ લઈ જવા દે છે, પણ બોટલ એક નથી લઈ જવા દેતા. આખું કેરેટ તમારે વેચવું હોય ને 100 રૂપિયાની બોટલ લખે તો લઈ જવા દે છે, બરોબર. તો આ સિક્યુરિટીવાળા બધા આ ફેસ જોઈ લો બધાને, જોઈને આ બધાય પાણીની બોટલો લઈ જવા દે. એટલે 100 રૂપિયાની બોટલ વેચવા આટલું લઈ, એટલે કે આખું તમારે કેરેટ વેચવું હોય ને તો તમને લઈ જવા દે. બાકી તમને પીવા માટે પાણી આ સિક્યુરિટી વાળા લઈ જવા દેતા નથી. તમારે વેચાણ કરવાની છૂટી છે, ત્યાં પ્લાસ્ટિક નડતું નથી, બરોબર. પણ સામાન્ય જનતાને લૂંટવા, માનજો અહીં બોટલ તમારી પાસે મેકાવી દે તો તમે 100 રૂપિયાની ઉપર લેવાના જ છો. નીચે જે 10-20 રૂપિયાની બોટલ મળે છે એ 100 રૂપિયાની તમે લેવાના જ છો. એટલે આ વેપારી સ્ટોલ વાળા અને સિક્યુરિટી એજન્સી વાળા બધા મળેલા છે. આમાં સિક્યુરિટી એજન્સીનું કમિશન છે. હવે તો આપણે આ એક જોયું અને બીજું હવે દામોદર કુંડ, બરોબર. આપણે ગિરનાર તળેથી દામોદર કુંડમાં આવ્યા અને દામોદર કુંડની એટલી દુર્દશા છે એની વાત પૂછોમાં. સામાન્ય ગટરનું પાણી પણ દામોદર કુંડના પાણી કરતા સારું હોય. આપણે માની લો અમારે ત્યાં રાજકોટમાં નગરપાલિકાનું સ્વિમિંગ પુલ છે, એમાં જોવા જાવ ને તો તેમાં પણ મિનરલ વોટર જેવું પાણી છે. તો જુનાગઢમાં પણ સરકારી સ્વિમિંગ પુલ હોય છે નગરપાલિકાનું, એમાં પણ આ દામોદર કુંડ કરતા સારું પાણી છે. કારણ કે ત્યાં તો બધા જે ક્લબ વાળા હોય એ આવતા હોય, કોઈ મોટા મોટા અધિકારી ના આવતા હોય સ્વિમિંગ પુલમાં, એટલે ત્યાં હોય. અહીંયા તો સામાન્ય જનતા આવે છે, અર્થી વિસર્જન કરવા આવે છે. જે ગંગા નદી સુધી, માતા ગંગા નદી સુધી પહોંચી નથી શકતા તે લોકો આવે છે. એટલે તે લોકોના કાંઈ માની લ્યો તેમનું સ્વાસ્થ્ય ગમે તેવું રહે એ કઈ જુનાગઢ પ્રશાસનને કાંઈ જોવા નથી. આમાં માની લો 15 દિવસે પાણી બદલાવતા હોય ને તો આ પાણી લીલું ન પડે. આ પાણીની દુર્દશા તમે જુઓ. આ પાણી કેમ સરનામું લઈ શકે? આમાં કેમ માણસો નાહી શકે? આમાં કાયદેસર કાળો દોર જ ઉચકે છે. જો આગળ હમણાં છોકરા નાતાય છે, આ દામોદર કુંડની દુર્દશા છે. સામાન્ય માણસની શ્રદ્ધા સાથે જુનાગઢમાં દામોદર કુંડમાં ખેલ જ થાય છે. બ્રાહ્મણ લોકો, પંડિત લોકો જે અસ્થિ વિસર્જનના નામે 1000-2000 લેવા હોય તે લઈ લે. બાકી કોઈ પ્રશાસનને જાણ કરતા નથી કે આમાંથી હવે તમે આ માટી કઢાવો, આ પાણી બદલાવો. કારણ કે આ બધાને પૈસાથી મતલબ છે. અને આ દામોદર કુંડ લગભગ કાયદેસર કાગળિયા ઉપર તો દર અઠવાડિયે પાણી બદલતું હોય છે. પરંતુ જો આ પાણી જો કેટલો કાળો દોરું છે, પરંતુ આ પ્રશાસનને કોઈ આ પાણી બદલાવાનું નથી. આ પાણી લગભગ 2 મહિના જૂનું હોય એવું લાગે છે. કાયદેસર આ પાણી દર અઠવાડિયે ખાલી થઈ જવું જોઈએ. પાણીનો કલર બદલે એટલે પાણી ખાલી થવું જોઈએ. કારણ કે દૂર દૂરથી માણસો આવતા હોય. એક શ્રદ્ધાનું સ્થાન છે, ભગવાન દામોદરનો કુંડ છે અને આમાં માણસો સ્નાન કરે છે, સરનામું લે છે. તો આ પાણીની દુર્દશા આવી તો આની માટે જવાબદાર કોણ? ખાલી ને ખાલી જુનાગઢ પ્રશાસન અને ગુજરાત સરકારની બેદરકારી કહેવાય. કારણ કે ગુજરાત સરકાર દરેક મંદિરમાં, આપણે માની લો ભારત સરકાર, ગુજરાત સરકાર દરેક મંદિરમાંથી હિસ્સો લઈ જાય છે. જે કાંઈ દાન આવતું હોય, આપણે સોમનાથ મંદિર છે, દ્વારકા મંદિર છે, પછી અંબાજીમાનું મંદિર છે, ગમે ત્યાં મંદિરમાં સરકાર હસ્તક બધા આપણા હિન્દુના મંદિર સરકારે કરી લીધા છે. અને દાનમાં જે પૈસો આવતો હોય તેનો વહીવટ તો કરી જાય છે, પરંતુ વહીવટ કરીને એક પૈસો પણ સરકારને વાપરવો નથી. અને જો સરકાર વાપરવા માંગતી હોય તો આ નીચે અધિકારી જે કોઈ હોય, કલેક્ટરશ્રી હોય, નગરપાલિકા વાળા કોઈ હોય, કોઈ પણ આમાં પૈસો વાપરવો નથી. અને એ લોકો પણ પૈસા વાપરવા દેતા હોય તો સામાન્ય કર્મચારીને કોઈને વાપરવો નથી. આ જુનાગઢની બેદરકારી. હવે સાંભળો આમાં કેટલું પાણીનું છે મારો ઓડિયો. આ જોઈ નહીં. જય માતાજી. દામોદર કુંડ જુનાગઢ ગટર કુંડ કરી નાખ્યો છે. આ જોઈ નહીં દિશા, આ ગટરનું પાણી આવે છે. આ દામોદર કુંડ જુનાગઢમાં ગટર કુંડ કરી નાખ્યો છે. નથી કોઈ પ્રશાસન આમાં કોઈ ધ્યાન દેતું કે નથી અહીંના કોઈ પંડિતો ધ્યાન દેતા. જો આ ગટરનું પાણી આપણે રાજકોટ ગોંડલની નદીનું પાણી સારું કહેવાય, બરોબર. હવે આ તમને નદીનું પાણી દામોદર કુંડમાં બતાવવું, ચાલો આગળ જઈને. જો આ પાણી લીલું કાચ પડી ગયું છે. આમાં અત્યારે માણસોને અસ્થિ વિસર્જન કરવા આવતા હોય, કોઈ સ્નાન કરતા હોય,
સરનામત લેતા હોય તો આમાં કોઈ રોગચાળો થાય કે ન થાય એ તમે જુઓ. હજી આગળ બીજા કુંડમાં બતાવું. આ દામોદર કુંડની પાણીની દુર્દશા જુઓ તમે. અત્યારે માણસો અહીંયા બધા સ્નાન કરવા આવતા હોય, કોઈ સરનામત લેતા હોય, નાહતા હોય, અને આ જુઓ બધા નાય છે. ના, પાણીની ક્વોલિટી જુઓ ખાલી. આ જુનાગઢ પ્રશાસને ખાસ જોવું જોઈએ. એકદમ લીલું પાણી. આટલું પાણી ગંદુ તો આપણી ગામની નદીમાં પણ ન હોય. ગોંડલની કે રાજકોટની આપણી ગમે તે નદી લઈ, આમાં જો આ બધા સ્નાન કરતા હોય, પરંતુ આ પાણી નાહવા માટે કે સ્નાન માટે કેટલું યોગ્ય છે? આ જુનાગઢમાં તીર્થસ્થાન છે, પણ ઘોર બેદરકારી છે. આ શ્રદ્ધાનું આપણું સ્થાન છે દામોદર કુંડ, કે જેને આપણે ગંગાજી સુધી કોઈ આપણે માની અસ્થિ વિસર્જન કરવા કોઈ ન પહોંચી શકે, એ આપણે જુનાગઢ દામોકુંડમાં અસ્થિ વિસર્જન કરવા માટે આવતા હોય છે. પરંતુ આ દામોકુંડમાં આ છોકરાઓ નાય છે, એના કોઈ વડીલો નાતા હોય. આ જોવો પાણી, આપણે જે નદીનું ગટરનું પાણી લીલું કાચ પડી જાય, કાળું પડી જાય તેવો કલર થઈ ગયો છે. અને આ પાણીમાં કેમ સ્નાન કરે કોઈ? આ પાણીની બેદરકારી જુઓ તમે. આ દામોદર કુંડમાં આટલી બેદરકારી છે. આ જુનાગઢ પ્રશાસન આ બધું કલેક્ટરને હસ્તક હોય છે કે કોઈ પછી નગરપાલિકાને હસ્તક હોય છે? આ કેના હસ્તક હોય છે? આ પાણી જુઓ, આ અંદરથી ડોર ઉછે છે, કાયદેસર કાળું પાણી ગટરનું હોય ને તેવું પાણી આ દામોદર કુંડમાં છે. આ દામોદર કુંડ જુનાગઢ ગિરનાર, આટલું પાણી ખરાબ છે. આમાં અસ્થિ વિસર્જન કરતા હોય, નાતા હોય, સરનામત લેતા હોય તો આ રોગચાળો સમૂહનો ભેરાઈ જાય તેવું છે. જુનાગઢ પ્રશાસનને આ બાબતમાં ધ્યાન દેવું જોઈએ. આ પાણી 2-4 દિવસે કે અઠવાડિયે 15 દિવસે આ ખાલી કરીને બીજું નવું પાણી નાખવું જોઈએ. તેની જગ્યાએ ગટરનું પાણી આમાં ભળે છે, પણ જુનાગઢ પ્રશાસન કોઈ પણ ધ્યાન દેતું નથી. ઘોર બેદરકારી છે. જય માતાજી. તો જોયું ને મિત્રો, આ આપણું આસ્થાનું સ્થાન દામોદર કુંડ હોય, એમાં કોઈ સરનામત લઈ શકે તેવું પાણી નથી. આ ઘોર બેદરકારી જુનાગઢ પ્રશાસનની છે. અને ગિરનારના આપણે પગથિયા ચડવા જતા હોય ભગવાનના દર્શન કરવા માટે, માતાજીના દર્શન કરવા માટે, તો ત્યાં પાણીની કાળી બજારી થાય છે. આ જુનાગઢ પ્રશાસનની રહેમદિલી ઉપર થતું હોય. આ પાણીની કેવડું માંડ્યો, મારા અંદાજ પ્રમાણે 4 થી 5 હજાર માણસો ડેલી જુનાગઢ ગિરનાર ચડતા છે. તો એક માણસના ખાલી 1,500 રૂપિયા પાણીના તમે ગણો તો આ કેવડો પૈસા પાણીનો કાળો બજાર થાય. આ પાણીનો વહીવટ કેવડો થતો હોય છે. અને એમાં કમિશનમાં આ કોઈ અધિકારી પણ હોઈ શકે, સિક્યુરિટી વાળા પણ હોઈ શકે. કારણ કે 10 રૂપિયાની બોટલ ઉપર જતા 100 રૂપિયાની થઈ જાય તો 90નો ફાયદો. 10 રૂપિયા સડાવવા વાળાનું કમિશન, 80 વીઘા 40 વેચવા વાળાના, અને 40 રૂપિયા આ કોઈ અધિકારી કે પછી આ સિક્યુરિટી ઇન્ચાર્જ ના હોઈ શકે. તો જ ઉપર પ્લાસ્ટિકની બોટલ મળે અને સામાન્ય માણસને બોટલ લઈ જવા ન દે. એટલે મિત્રો, આ વિડીયો શેર કરો અને ગમે તે તમારી ચેનલમાં તમે મેકી શકશો. કારણ કે સામાન્ય જનતાને લૂંટવાના ધંધા જુનાગઢ ગિરનાર ઉપર થાય છે, તેનો પર્દાફાશ થવો જોઈએ. જય માતાજી.